બહુચરાજી એપીએમસીની ચૂંટણીની મતગણતરી રજની પટેલ અને વિઠ્ઠલ પટેલ પેનલ વચ્ચે જંગ 21 ઉમેદવારનો ભાવિનો થશે ફેસલો રાજકોટ શહેર ભાજપ સંગઠનનું માળખું જાહેર 22 સભ્યોના નામની યાદી જાહેર અધ્યક્ષ કમલેશ મીરાણીએ કરી જાહેરાત વડોદરામાં વિકાસ કામોનું સીએમ રૂપાણીએ કર્યું ઈ લોકાર્પણ 344.45 કરોડના વિકાસ કામોનું ઈ લોકાર્પણ મેયર કાર્યક્રમ સ્થળે રહ્યા હાજર રાજકોટમાં નવા 6 ફાયર ફાઇટરની એન્ટ્રી 2 કરોડના ખર્ચે વસાવાયા ફાયર ફાઇટર આગની ઘટના પર મેળવાશે ત્વરિત કાબુ રાજકોટમાં કોરોનાનું કહેર યથાવત રિલાયન્સ મોલ અને બિગ બજારમાં 4 કર્મચારીઓને કોરોના સંક્રમણમાં વધારો આજે 1 ડિસેમ્બરથી બદલાશે નવા નિયમો આરટીજીએસની સુવિધા 24 કલાક થશે અમલી અન્ય 5 પ્રકારના નિયમમાં બદલાવ નમસ્કાર મંતવ્ય મધ્યાહન સાથે હું છું બેનઝીર સમાચારોમાં સૌથી પહેલા વાત કરીશું બહુચરાજી એપીએમસી માર્કેટની ચૂંટણીની તો આજે હતી મતગણતરી 2 દાયકાથી વિઠ્ઠલ પટેલ પાસે સત્તાનું સુકાન છે એટલે કે જે પરિણામ છે તે હવે સામે આવી રહ્યા છે બહુચરાજી એપીએમસી ચૂંટણી મામલે તમામ અપડેટ્સ ખેડૂત વિભાગની 10 બેઠકો પર હાથ ધરાઈ મતગણતરી તો મતગણતરીના પ્રારંભમાં વિઠ્ઠલ પટેલની પેનલ અત્યારે આગળ દેખાઈ રહી છે તો મતગણતરી આરંભાઈ ચૂકી છે અને હજુ પણ આ મતગણતરી શરૂ છે ત્યારે જે 2 ભાજપના ઉમેદવારો છે તેની વચ્ચે ખરાખરીનો જંગ અને તેમાં પણ વિઠ્ઠલ પટેલ મતગણતરીના પ્રારંભમાં અત્યારે આગળ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યા છે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા મહેશ બહુચરાજી એપીએમસી માર્કેટની ચૂંટણીને લઈને અત્યારે શું અપડેટ શું લેટેસ્ટ પરિણામ હા જી ચોક્કસથી જણાવી દઉં ઘણા સમયથી એપીએમસી ઉપર દબદબો ધરાવતા વિઠ્ઠલ પટેલની પેનલ અત્યારે મતગણતરીને આગળ જણાઈ રહી છે ટૂંક સમયમાં જ રિઝલ્ટ બહાર આવી જશે જે રજની પટેલ અને વિઠ્ઠલ પટેલની મતગણતરી ચાલી રહી છે દિગ્ગજ ભાજપના બંને દિગ્ગજ નેતાઓ છે જે પોતાની ખેંચતાની વચ્ચે આજે અત્યારે હાલ જે મતગણતરીમાં દેખાઈ રહી છે તેમાં વિઠ્ઠલ પટેલની પેનલ આગળ જોઈ રહી છે જી મહેશ આભાર તમામ માહિતી આપી તે બદલ તો ભાજપના આ બંને દિગ્ગજ નેતાઓ છે જે આમને સામને છે ખરાખરીનો જંગ છે અને તેમાં વિઠ્ઠલ પટેલની પેનલ અત્યારે આગળ સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે મતગણતરીના પ્રારંભમાં કુલ 21 ઉમેદવારોનો ભાવિનો આજે ફેસલો થશે જેમાં અત્યારે જે અપડેટ્સ આવી રહ્યા છે કે ભાજપના જ 2 ગ્રુપ વચ્ચે સત્તા માટે જ્યાં ખેંચતાણ જોવા મળી રહી છે એવામાં વિઠ્ઠલ પટેલની જે પેનલ છે તે મતગણતરીના પ્રારંભમાં સતત આગળ ચાલી રહી છે એટલે કે થોડાક સમય બાદ જ પરિણામ જાહેર થશે અને ત્યારબાદ ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે આખરે કોની પેનલે બાજી મારી તો તમામ અહેવાલ મહેસાણાની બહુચરાજી એપીએમસી માર્કેટની ચૂંટણીને લઈને કે જ્યાં અત્યારે મતગણતરી ચાલી રહી છે તમામ દ્રશ્યો મતગણતરીના અને આ જ મતગણતરી થોડાક સમયમાં પૂર્ણ થશે અને ત્યારબાદ કોણ વિજય થાય છે તેની સત્તાવાર જાહેરાત થશે અત્યારે મતગણતરીના પ્રારંભમાં વિઠ્ઠલ પટેલ સ્પષ્ટપણે આગળ દેખાઈ રહ્યા છે તેમની જે પેનલ છે તે આગળ બતાવાઈ રહી છે અને હવે વાત વડોદરાની તો વડોદરામાં આજે વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું ખાસ વડોદરાનું આ વિકાસ કાર્યોનું ઈ લોકાર્પણ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કરવામાં આવ્યું તો વડોદરામાં વિકાસ કામોનું સીએમએ કર્યું ઈ લોકાર્પણ 344.45 કરોડના વિકાસ કામોનું આજે ઈ લોકાર્પણ કરવામાં આવ્યું તો ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સથી સીએમ આ લોકાર્પણમાં જોડાયા જનમહેલ આવાસ યોજનાના મકાનોનું ઈ લોકાર્પણ કમાટીબાગ ઝૂના રિનોવેશન બાદ તેનું લોકાર્પણ તો જે વડોદરામાં જે જગ્યાએ વિકાસના કાર્યો સતત ચાલુ છે એવા તમામ કામો કે જેનું આજે ઈ લોકાર્પણ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કરવામાં આવ્યા ગાંધીનગરથી તેઓ વિડીયો કોન્ફરન્સથી જોડાયા હતા જનમહેલ આવાસ યોજના હોય કે પછી કમાટીબાગ ઝૂનો રિનોવેશન બાદ તેનું લોકાર્પણ કરવામાં આવ્યું
વડોદરા શહેરમાં ખૂબ 5 વર્ષ અંતર્ગત રૂટીન કામોની સાથે બીજા હટકે કામ બી કર્યા, આગવી ઓળખ આવે એવા કામ પણ કર્યા. આજે ખાસ કરીને 344.45 કરોડના ખર્ચે ખાતમુહૂર્ત જે મકાનો EWS2 આવાસો આપણે પ્રજાજનોની સુવિધા માટે હાઉસિંગ ફોર ઓલ જે આપણે નેમ લીધી છે એ પૂરી કરવાની, એ માટે આપણે એનું ખાતમુહૂર્ત કર્યું. સાથે જ લોકાર્પણમાં આપણે જે સેન્ટ્રલ હબ આપણું સ્ટેશનની સામે નાક સમાન વડોદરા શહેરનું ગણાય, ત્યાં આગળ 24 બસ ઊભી રહે અને 500 જેટલી ગાડીઓ અને 2000 સ્કૂટરોનું પાર્કિંગની વ્યવસ્થા અદ્યતન ટેકનોલોજી માટે, જનતા માટે સુવિધાસભર માટે એને જનમહલ નામ આપ્યું. એનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું અને સાથે જ સ્માર્ટ સિટી અંતર્ગત 3 રસ્તાનું આજે શુભારંભ કરવામાં આવશે. અને હવે મહત્વના સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે. અમદાવાદમાં નવી કિડની હોસ્પિટલનું આજથી શરૂઆત, પરંતુ આ કિડની હોસ્પિટલ કાર્યરત થશે. કોરોના દર્દીઓ માટે ખાસ આ હોસ્પિટલમાં જે કોવિડ બેડ છે તે ઉપલબ્ધ કરાયા છે. સાથે જ 20,000 લીટર ઓક્સિજનની ટેન્ક પણ અહીંયા ઉપસ્થિત છે. તો ઘણી બધી આધુનિક સુવિધાઓ અને તમામ સેવાઓથી સજ્જ એવી આ કોવિડ હોસ્પિટલનો ઉમેરો કરવામાં આવ્યો છે. અમદાવાદમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેની અત્યારે મુલાકાત લેવા માટે આવી પહોંચ્યા છે. તો કોવિડના દર્દીઓ માટે અહીં 400 બેડની સુવિધા કરવામાં આવી છે. કોવિડ દર્દીઓ માટે લાભદાયક પુરવાર થશે આ હોસ્પિટલ. હજુ આ કિડની હોસ્પિટલ કે જેનું ઉદ્ઘાટન નથી થયું, પરંતુ તે પહેલા જ તેને કોવિડ હોસ્પિટલ તરીકે કાર્યરત કરવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સમગ્ર હોસ્પિટલનું નિરીક્ષણ કરશે કે જ્યાં આ 400 બેડ મૂકવામાં આવ્યા છે. કોરોનાના દર્દીઓ માટે 400 બેડ આ હોસ્પિટલમાં રિઝર્વ કરાયા છે. એટલે કે અત્યારે અહીં કોરોનાની ટ્રીટમેન્ટ, કોરોનાની સારવાર આ હોસ્પિટલમાં કરવામાં આવે છે. કિડની હોસ્પિટલ છે, પરંતુ અત્યારે માત્ર ને માત્ર અહીં કાર્યરત થશે કોવિડની હોસ્પિટલ તરીકે આ હોસ્પિટલની કામગીરી. તો સિવિલનો જે સ્ટાફ છે તે આ હોસ્પિટલમાં કાર્યરત રહેશે. આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ ખાસ ઉપસ્થિત છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે દીપ પ્રજ્વલિત કરીને આ કોવિડની જે હોસ્પિટલ છે કે જેમાં 400 બેડ ની સાથે આ હોસ્પિટલને કાર્યરત કરવામાં આવી છે તેનો પ્રારંભ કર્યો. તો એક રાહતના સમાચાર, મોટા સમાચાર તમામ અમદાવાદવાસીઓ માટે, કારણ કે જે રીતે કોરોનાનું સંક્રમણ અમદાવાદમાં વધી રહ્યું છે, કેસોમાં વધી રહ્યો છે, બેડો ખૂટી પડ્યા છે, વાત સિવિલની હોય કે પછી ખાનગી હોસ્પિટલની, તમામ જગ્યાએ હવે લોકોનો, દર્દીઓનો જે રીતે ધસારો જોવા મળે છે અને તેમાં જ ખાસ બેડોની સંખ્યા ખૂટી રહી છે. પરંતુ આ કિડની હોસ્પિટલમાં જે 400 બેડ કાર્યરત કરવામાં આવ્યા છે, આજથી આ હોસ્પિટલ કાર્યરત. નીતિન પટેલ, નાયબ મુખ્યમંત્રી, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિ પણ ઉપસ્થિત અને તેમની જ હાજરીમાં અહીંયા દીપ પ્રાગટ્ય કરીને આ હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી છે. મંજુશ્રી કેમ્પસમાં આવેલ છે આ કિડની હોસ્પિટલ. કોરોના દર્દીઓ માટે અત્યારે આ હોસ્પિટલ કાર્યરત. તો ઘણી બધી સુવિધા તમામ કોરોના દર્દીઓ માટે અને તમામ સિવિલ હોસ્પિટલનો જે સ્ટાફ છે તે જ અહીં કાર્યરત રહેશે. કોઈ પણ નવી ભરતી અહીં કરવામાં નથી આવી. કોરોનાના દર્દીઓ માટે હવે આ કિડની હોસ્પિટલમાં પણ 400 બેડ ફાળવવામાં આવ્યા છે અને આ જ 400 બેડમાં તમામ દર્દીઓ યોગ્ય સારવાર લઈ શકે, સારા વાતાવરણમાં, સ્વચ્છ વાતાવરણમાં દર્દીઓ રહી શકે તેવી પ્રકારની તમામ અહીંયા સુવિધાઓ ઉપલબ્ધ. અને ખુદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જાતે જ આવી પહોંચ્યા છે. આજે તો આ હોસ્પિટલ કાર્યરત કરાવવા તેઓ આવ્યા. આ પહેલા પણ તેમણે આ હોસ્પિટલની મુલાકાત લીધી હતી, તમામ જગ્યાએ નિરીક્ષણ પણ કર્યું હતું, કારણ કે વાત કોરોના દર્દીઓ સાથે જોડાયેલી છે. તો આજ વિશે વધુ માહિતી આપી રહ્યા છે અમારી સાથે જોડાયા છે સંવાદદાતા સોનલ. દીપ પ્રાગટ્ય કરીને હોસ્પિટલને કાર્યરત કરવામાં આવી નીતિન પટેલ દ્વારા. અત્યારે કેવા દ્રશ્યો ત્યાંથી, શું અપડેટ?
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પહોંચી ચૂક્યા છે નવી કોવિડ હોસ્પિટલ ખાતે. જે કિડની હોસ્પિટલ છે મંજુશ્રી કમ્પાઉન્ડમાં આવેલી છે ત્યાં ખાતે કિડની હોસ્પિટલને હાલના તબક્કે કોરોના મહામારીના સંદર્ભમાં કોવિડ હોસ્પિટલમાં કન્વર્ટ કરવામાં આવી છે અને અહીંયા 400 બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. ખાસ કરીને થર્ડ ફ્લોર પર 168 ઓક્સિજન બેડ, તેની સાથે સાથે જ ફોર્થ ફ્લોર પર પણ 168 ઓક્સિજન બેડ મળી અને જે કુલ 400 બેડની સુવિધા ઊભી કરવામાં આવી છે. સાથે સાથે જ 7મા માળ પર આઈસીયુના બેડ ઊભા કરવામાં આવ્યા છે. 90 આઈસીયુ બેડની વ્યવસ્થા 7મા માળ પર ઊભી કરવામાં આવી છે. પણ હાલના પ્રારંભિક તબક્કે માત્ર 58 આઈસીયુ બેડ જે છે તે શરૂ કરવામાં આવશે અને ત્યારબાદ જે રીતે આગળ જરૂરિયાત જણાશે અને કોવિડના જે દર્દીઓ છે તે આગળ ઉપર આવતા જશે તે પ્રમાણે સમય અને તબક્કાવાર જે 90 આઈસીયુ બેડ છે તેને કાર્યરત કરવામાં આવશે. હાલના તબક્કે કુલ 400 બેડની સુવિધા સાથે આધુનિક જે આ હોસ્પિટલ છે તેનો પ્રારંભ કરવામાં આવ્યો છે. એક રીતે જોવા જઈએ તો સરકારી હોસ્પિટલનું જે આખું ચિત્ર છે તે સંપૂર્ણપણે બદલી કાઢે તે પ્રકારની આધુનિક વ્યવસ્થા સાથેની જે કોવિડ હોસ્પિટલ છે તે શરૂ કરવામાં આવી છે. થોડી વાર પહેલા જ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અને જયંતિ રવિ પણ અહીંયા પહોંચ્યા હતા અને તેમણે આ હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું છે અને હાલ તેઓ આ હોસ્પિટલનું નિરીક્ષણ કરી રહ્યા છે. જી સોનલ, ખાસ જો સુવિધાઓની વાત કરીએ તો કેટલી અહીંયા કોરોનાના દર્દીઓને રાહત મળશે? કઈ કઈ ખાસ સુવિધાઓ હોસ્પિટલમાં? સૌથી વધુ મહત્વની બાબત બેનઝીર અત્યારે કોવિડના પેશન્ટમાં જોવામાં આવે તો ઓક્સિજનની કમીની છે અને એ કમીના સંદર્ભે જ અત્યારે અહીંયા 336 ઓક્સિજન બેડની સુવિધા ઊભી કરવામાં આવી છે. તે સૌથી મહત્વની બાબત છે. અત્યારે જે રીતે ગુજરાત અને અમદાવાદમાં સતત કોરોનાના પેશન્ટ વધી રહ્યા છે, મૃત્યુદર પણ વધી રહ્યો છે, ત્યારે આવા સંજોગોમાં ઓક્સિજનની પૂર્તિ કરવા માટે થઈને 336 બેડ જે છે તે અહીંયા તૈયાર કરવામાં આવ્યા છે અને સાથે સાથે જ આઈસીયુ બેડની વ્યવસ્થા 90 આઈસીયુ બેડની વ્યવસ્થા 7th ફ્લોર પર કરવામાં આવી છે. એટલે એ રીતે જોઈએ તો આધુનિક સુવિધા સાથે કોવિડના જે પેશન્ટ છે તેને સંપૂર્ણ સારવાર મળી રહે તેના સંદર્ભમાં આ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. એક રીતે જોવા જોઈએ તો આ કિડની હોસ્પિટલ છે. કિડની હોસ્પિટલમાં કામકાજ પણ હજુ ચાલી રહ્યું છે, પણ અત્યારે કોવિડમાં જે રીતે પેશન્ટની સંખ્યા સતત વધી રહી છે તેને ધ્યાને રાખી અને કોવિડ હોસ્પિટલમાં કન્વર્ટ કરવામાં આવી છે, જેનું આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઉદ્ઘાટન કર્યું છે અને હાલ તેઓ હોસ્પિટલનું નિરીક્ષણ કરી રહ્યા છે. જી સોનલ, નાયબ મુખ્યમંત્રી આ પહેલા પણ આજ કોવિડ હોસ્પિટલની મુલાકાત લેવા આવ્યા હતા. તેમણે જાતે નિરીક્ષણ કર્યું હતું અને આજે પણ તેઓ ખુદ આવી પહોંચ્યા છે. એટલે કે અહીંયા ખૂબ જ બારીકાઈથી નિરીક્ષણ થયું છે. ખાસ કોરોનાના દર્દીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે, કોઈ પણ પ્રકારની ફરિયાદ ના ઉઠે તે માટે. ચોક્કસપણે નાયબ મુખ્યમંત્રી આરોગ્ય મંત્રી હોવાની સાથે સાથે જે રીતે તેમની આ ફરજ બજાવી રહ્યા છે, કોવિડ હોસ્પિટલ ખાતે તમામ સુવિધાઓ જે છે તે યોગ્ય રીતે મળી રહે. ખાસ કરીને અત્યારે જે રીતે સરકાર પર આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે કોવિડના જે એકચ્યુઅલ કેસ છે તેની સંખ્યા સરકાર છુપાવી રહી છે, સાથે સાથે જ મોતના આંકડા પણ સરકાર છુપાવી રહી હોવાના જે આક્ષેપો થઈ રહ્યા છે. સાથે સાથે સિવિલ હોસ્પિટલમાં અત્યારે જે પ્રકારે ફૂલ થઈ ગયા છે બેડ તેવી એક વાત સામે આવે છે. સાથે સાથે ખાનગી હોસ્પિટલોમાં પણ જે કોવિડ બેડ છે તે ફૂલ થઈ ગયા હોવાની બાબતો સામે આવી રહી છે. આવા સંજોગોમાં એક નવી હોસ્પિટલની તાતી જરૂરિયાત જણાઈ રહી છે. અત્યારે શરૂઆતના તબક્કે એવું થઈ રહ્યું હતું કે તહેવારો બાદનો જે સમયગાળો હતો ત્યારે અહીંયાના અમદાવાદના જે પેશન્ટ હતા તેમને નજીકના મહેસાણા સહિતના જે જિલ્લાઓ છે ત્યાં રિફર કરવામાં આવતા હતા. 108 તરફથી ત્યારે હોબાળો થયો હતો કે અમદાવાદના પેશન્ટને અન્ય જિલ્લામાં શા માટે મોકલવામાં આવે છે. આ પ્રકારનો જ્યારે પબ્લિકમાંથી અને મીડિયામાંથી હોબાળો થયો ત્યારે પણ સરકાર સફાળી જાગી હતી અને ત્યારબાદ આ 400 બેડની જે કોવિડ હોસ્પિટલ છે તે અહીંયા ઊભી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેવું ચોક્કસપણે કહી શકાય. અને હાલ જે રીતે અહીંની સુવિધાઓ અને તમામ બાબતો જ્યારે હોસ્પિટલ તૈયાર થઈ રહી હતી ત્યારે પણ નીતિન પટેલ મુલાકાત લઈ ચૂક્યા હતા અને હવે જ્યારે આજે ફાઇનલી ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તેમના તરફથી આ હોસ્પિટલનું આજથી આ કોવિડ હોસ્પિટલનો પ્રારંભ થઈ ચૂક્યો છે 400 બેડની સુવિધા સાથે. જી સોનલ, ખૂબ ખૂબ આભાર તમામ માહિતી આપી તે બદલ. તો કોવિડ હોસ્પિટલ તરીકે ઉદ્ઘાટન કરવામાં આવ્યું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા, સાથે જ આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ દ્વારા પણ. એટલે કે તમામ દર્દીઓ માટે રાહતના સમાચાર કહી શકાય, કારણ કે અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા જે રીતે લોકોને અમદાવાદની નજીકની હોસ્પિટલોમાં રિફર કરવામાં આવતા હતા, પરંતુ હવે જે સ્થિતિ અમદાવાદમાં વણસી, કેસો વધ્યા, મૃતકાંકમાં પણ વધારો થઈ રહ્યો છે, તેને જોતા જ કિડની હોસ્પિટલ ખાતે જ 400 બેડ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. 400 બેડની આ કોવિડ હોસ્પિટલ આજથી કાર્યરત. એટલે કે તમામ કોવિડના જે દર્દીઓ છે તેમના માટે આ 400 બેડની સુવિધા. ખાસ જે અહીંયા સુવિધાઓ છે તેની જો વાત કરવામાં આવે તો હોસ્પિટલના ચોથા અને પાંચમા માળે 168 બેડ
આમ કરીને કુલ 400 બેડ અને સાથે સાથે જ 58 આઈસીયુ કે જે 7મા માળે ઉપલબ્ધ કરવામાં આવેલ છે. કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે, કોઈ પણ પ્રકારની દર્દીઓ પ્રત્યેથી ફરિયાદ ના આવે, તે તમામ બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. ખુદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અત્યારે પણ નિરીક્ષણ કરી રહ્યા છે. આ પહેલા પણ તેમણે જાતે જ અહીં આવીને નિરીક્ષણ પણ કર્યું હતું, કારણ કે કોરોનાના દર્દીઓ જે રીતે સારવાર દરમિયાન ઘણી બધી ફરિયાદો કરતા હોય છે, તકલીફ પડતી હોય છે, પરંતુ આ હોસ્પિટલ જોતા અહીંની જે સુવિધાઓ છે, તમામ અહીંના જે સાધનો છે, તેને જોતા કોઈ પણ પ્રકારની તકલીફ કોરોનાના દર્દીઓને નહીં પડે તે ચોક્કસ કહી શકાય. એટલે કે એક મોટી રાહત અમદાવાદવાસીઓ માટે. વધુ 400 બેડની સુવિધા અમદાવાદની આ મંજુશ્રી કેમ્પસમાં આવેલ ન્યૂ કિડની હોસ્પિટલ ખાતે કોવિડ હોસ્પિટલનું ઉદ્ઘાટન આજે કરવામાં આવ્યું. તેને આજથી કોવિડ હોસ્પિટલ તરીકે અહીં કાર્યરત કરવામાં આવેલ છે. ઓક્સિજનની વાત હોય કે પછી અન્ય ગમે તે સુવિધા, તમામે તમામ સુવિધા કે જે કોરોના દર્દીઓને મળવી જોઈએ, તુરંત મળવી જોઈએ, તે તમામ સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ. અને તેનું ખુદ નિરીક્ષણ જાતે જ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અત્યારે કરી રહ્યા છે. તો જાતે જ નિરીક્ષણ કરીને આ તમામ હોસ્પિટલ કોરોના દર્દીઓ માટે શરૂ કરાશે. તો આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને ત્યારબાદ હવે અમદાવાદમાં કેસોમાં જે વધારો થયો છે અને ત્યારબાદ જે દર્દીઓ છે, હોસ્પિટલોને લઈને દર્દીઓને ખૂબ જ તકલીફ પડી રહી છે. સિવિલ હોસ્પિટલમાં બેડ ફૂલ, ખાનગી હોસ્પિટલમાં બેડો ભરાઈ ગયા છે. ત્યાં જ જરૂર હતી અમદાવાદને આ પ્રકારની હોસ્પિટલની કે જેમાં વધુમાં વધુ બેડ સામેલ હોય અને અહીં 100-200 નહીં પરંતુ 400 બેડની સુવિધા ઉપલબ્ધ કોવિડ દર્દીઓ માટે. તો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જાતે જ હોસ્પિટલનું નિરીક્ષણ કરી રહ્યા છે. તમામે તમામ માળ પર કે જ્યાં આ કોવિડના બેડ ફાળવાયેલા છે, એ તમામે જગ્યાએ પોતે ખુદ જઈને નિરીક્ષણ કરી રહ્યા છે. કારણ કે જે આક્ષેપો સરકાર પ્રત્યે લગાવવામાં આવી રહ્યા છે, ઘણા બધા આક્ષેપો અત્યાર સુધી લાગ્યા છે કોરોના કાળમાં સરકાર પર. વાત કોરોના કેસના આંકડાઓની હોય કે પછી મૃતકાંકની હોય, આ તમામ વચ્ચે વધુ હવે આક્ષેપ ન કરવામાં આવે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. તો કોવિડ હોસ્પિટલ કે જે કિડની હોસ્પિટલ ખાતે તેને અત્યારે કાર્યરત કરવામાં આવી છે અને આ જ હોસ્પિટલમાં કોરોના દર્દીઓ માટે 400 બેડ હવે ઉપલબ્ધ. 20,000 લીટર ઓક્સિજનની ટેન્ક પણ કાર્યરત છે. અમદાવાદમાં કોવિડના પેશન્ટ માટે સિવિલ હોસ્પિટલ નજીક જે કિડની હોસ્પિટલ આવેલી છે તેને કોવિડ હોસ્પિટલમાં કન્વર્ટ કરવામાં આવી છે. 400 બેડની સુવિધા આ હોસ્પિટલ ખાતે શરૂ કરવામાં આવી છે કે જેનું આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ખાસ નિરીક્ષણ કર્યું હતું. આ હોસ્પિટલ ખાતે 400 બેડની સુવિધા ઊભી કરવામાં આવી છે, જેમાં 3rd ફ્લોર પર જો વાત કરીએ તો ઓક્સિજન બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. 3જા માળે 168 ઓક્સિજન બેડ અને 4થા માળ પર પણ 168 ઓક્સિજન બેડની ખાસ સુવિધા આ હોસ્પિટલમાં ઊભી કરવામાં આવી છે અને સાથે સાથે જ 7મા માળે 90 આઈસીયુ બેડની વ્યવસ્થા ખાસ કરવામાં આવી છે. એક રીતે જોવા જઈએ તો જે રીતે કોરોનાના કેસોમાં તહેવારો બાદ ઉછાળો આવી રહ્યો છે તેને જોતા આ એક નવી હોસ્પિટલ શરૂ કરવાની સરકારને ફરજ પડી છે અને તેના ભાગરૂપે 90 આઈસીયુ બેડની 7મા માળે ખાસ આ હોસ્પિટલમાં વ્યવસ્થા કરવામાં આવી છે. પણ પ્રારંભિક તબક્કે માત્ર 58 આઈસીયુ બેડ શરૂ કરવામાં આવશે અને ત્યારબાદ જે રીતે જરૂરિયાત જણાય તે રીતે 90 બેડ સુધીની તૈયારી આ હોસ્પિટલમાં રાખવામાં આવી છે અને તેને સમયાનુસાર અને જરૂરિયાત મુજબ આગળ વધારવામાં આવશે. કેમેરામેન વિરલ વ્યાસ સાથે સોનલ અનડકટ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો જે રીતે અમારા સંવાદદાતા સોનલ પણ ઉપસ્થિત છે
આ કોવિડ હોસ્પિટલ ખાતે કે જ્યાં 400 બેડ કોરોના દર્દીઓ માટે હવે તૈયાર, ઓક્સિજન હોય કે પછી આઈસીયુની તમામે તમામ ટ્રીટમેન્ટ દર્દીઓને સારામાં સારી અહીં ઉપલબ્ધ દર્દીઓ માટે છે અને ખુદ નિરીક્ષણ કર્યું છે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ કોવિડ હોસ્પિટલનું. તો હોસ્પિટલના ત્રીજા અને ચોથા માળે 168 બેડ ઉપલબ્ધ છે. સાથે જ કુલ 90 આઈસીયુના બેડની તૈયારી છે હોસ્પિટલના 7મા માળે, પરંતુ અત્યારે પ્રાથમિક તબક્કામાં કુલ 58 આઈસીયુ બેડ તૈયાર છે. જોકે આગામી જે 90 બેડની કામગીરી છે તે પણ થોડાક સમયમાં પૂર્ણ થઈ જશે. એટલે કે આઈસીયુને લઈને પણ જે સમસ્યા સર્જાતી હોય છે તે પણ અહીં નહીં જોવા મળે. તો લગાતાર કોરોના પર કામ કરતી ગુજરાત સરકાર માટે જ આ વધુ એક ચેલેન્જ હતું, એક પડકાર હતું, કારણ કે કેસો વધી રહ્યા છે. ગુજરાતમાં દિવાળી બાદ જે કેસો વધ્યા અને તેમાં પણ અમદાવાદમાં 300 ને પાર કેસ પહોંચ્યા. કેસોમાં રાફડો ફાટ્યો, હોસ્પિટલમાં જગ્યાઓ ખૂટી, બેડ ખૂટ્યા. ત્યાં જ જરૂર હતી અમદાવાદમાં આ હોસ્પિટલની અને આજે આ 400 બેડની કોવિડ હોસ્પિટલ ઉપલબ્ધ. વાત હવે રાજકોટની. રાજકોટના નવનિયુક્ત પ્રમુખ કમલેશ મીરાણીએ પોતાની ટીમ જાહેર કરી છે, જેમાં કુલ 22 સભ્યોના નામની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં 8 ઉપપ્રમુખ, 3 મહામંત્રી અને 8 મંત્રીનો સમાવેશ થાય છે. અમદાવાદ અને ગાંધીનગર સિવાય 39 જિલ્લાના પ્રમુખોની યાદી તાજેતરમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે જાહેર કરી હતી, જે અંતર્ગત રાજકોટના પ્રમુખ પદે કમલેશ મીરાણી રિપીટ કરાયા હતા. ભારતીય જનતા પાર્ટીના બંધારણ મુજબ દર 3 વર્ષે નવી ટીમ બનતી હોય છે. નવનિયુક્ત અધ્યક્ષ સી.આર. પાટીલ સાહેબ બન્યા પછી શહેર જિલ્લાની નવી ટીમો, આપ સૌને ખ્યાલ છે કે નવી ટીમો બને છે, ત્યારે રાજકોટ મહાનગરની ટીમ આજે અમે જાહેર કરી છે. ગત ટીમમાં જે લોકો હતા એમાંથી 7 લોકોને નવી પસંદગી અમે કરી છે. તમામ કાર્યકર્તાની ક્યાંક ને ક્યાંક ઉપયોગિતા હોય છે. એ ઉપયોગિતાના આધારે તમામ સમાજને ધ્યાનમાં રાખી બહેનો, યુવાનો અને અનુભવી એનો ત્રણેયનો નિચોડ કરીને આજે આ ટીમ ડિક્લેર કરી છે. માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ, આદરણીય સી.આર. પાટીલ સાહેબ, સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણિયા એ બધા સાથે ચર્ચા વિચારણા કર્યા પછી આજે રાજકોટ શહેર ભાજપની નવી ટીમ અમે જાહેર કરી છે. સૌ નવનિયુક્ત હોદ્દેદારોને શહેર ભાજપના પ્રમુખ તરીકે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને શુભકામનાઓ પાઠવું છું. આજે 1 ડિસેમ્બરથી વિવિધ ક્ષેત્રમાં નવા નિયમો લાગુ થશે, જેમાં ટ્રેનના શેડ્યુલ બદલાતા નવું ટાઈમ ટેબલ પણ બદલાશે. બેંકના ગ્રાહકો માટે આરટીજીએસ સુવિધા 24 કલાક ઉપલબ્ધ રહેશે, જ્યારે પોસ્ટ બચત ખાતામાં ₹500 રાખવા પડશે. લઘુત્તમ રકમ નહીં હોય તો મેન્ટેનન્સનો ચાર્જ ચૂકવવો પડશે. જોકે ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થઈ શકે છે. તો વીમા પોલિસીનો હપ્તો નહીં ભરો તો પોલિસી બંધ નહીં થાય. પીએનબીના એટીએમમાંથી રોકડ ઉપાડવાના નિયમોમાં ફેરફાર કરવામાં આવશે. રેલવે વિભાગ દ્વારા આજે 1 ડિસેમ્બરથી ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં સ્પેશિયલ ટ્રેનનો સમાવેશ થાય છે. હવેથી મુસાફરોએ ઓનલાઈન વેબસાઇટ પર સમય જોયા બાદ સ્ટેશને પહોંચવાનું રહેશે, જેથી કરીને રેલવે સ્ટેશન પર વધારાની ભીડ જમા ન થાય, જેનું અમલીકરણ આજે 1 ડિસેમ્બરથી કરવામાં આવશે. તો આજથી નવા નિયમો લાદવામાં આવ્યા છે અને તેમાં પણ ખાસ ટ્રેનોને લઈને આજથી નવા નિયમની શરૂઆત રેલવે વિભાગે સમયપત્રકમાં ફેરફાર કર્યો છે. 1 ડિસેમ્બર એટલે કે આજથી ટ્રેનના ટાઈમ ટેબલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વાત સુરતની. સુરત ઉમરાપાલ બ્રિજ વિવાદ મામલે બીજા દિવસે પણ ડિમોલિશનની કામગીરી યથાવત રહી. નડતર રૂપ બાંધકામ હટાવવાની કામગીરી ચાલુ છે. તો શાંતિપૂર્ણ માહોલમાં બાંધકામ હટાવવાનું ચાલુ છે. ગઈકાલે સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું, પરંતુ આજે શાંતિપૂર્વક અહીં બાંધકામ તોડવાની કામગીરી અત્યારે ચાલુ છે. તો 5 વર્ષથી તૈયાર બ્રિજ માત્ર
એપ્રોચના મુદ્દે અટક્યો હતો. સુરત મહાનગરપાલિકા જ્યારથી 5 વર્ષથી આ વિવાદ શરૂ થયો હતો, ડિમોલિશનની કામગીરી કરવાની હતી, મકાનોનો કબજો લેવાનો, ત્યારથી જ તેઓ 21થી વધુ મિલકત ધારકો હતા કે જેમને વિવિધ ઓફર આપવામાં આવી. વૈકલ્પિક જગ્યા બાંધકામ માટે 30 લાખ રૂપિયાનો ચેક ઉપરાંત 1 વર્ષનું ભાડું કે જો બાંધકામ દરમિયાન અન્યત્ર રહેવું પડે તો 1 વર્ષ સુધીનું ભાડું તેમને આપવા પાલિકાએ તૈયારી દર્શાવી હતી, પરંતુ તેમણે પોતાની રીતે જ પોતાનું ભાડાનું મકાન શોધવાનું હતું. ગઈકાલે જે મિલકતદારો છે જેમનું ઘર ડિમોલિશન કરવામાં આવ્યું છે, એમણે પણ પોતાની રીતે અન્ય જગ્યા ઉપર તેઓ શિફ્ટ થઈ ગયા છે. પોતાનો સામાન તેમણે મૂકી દીધો છે અને અન્ય તેમના સગા સંબંધીઓ હોય કે અન્ય કશે ફ્લેટ ભાડે રાખીને તેઓ રહી રહ્યા છે. પરંતુ જે ગઈકાલે જેમનું ડિમોલિશન થયું, જેમણે કબજો આપ્યો અને ઘર્ષણ થયું હતું, અને ઘર્ષણ કરનાર જે 10 મિલકતદારો છે તેઓને હજી વૈકલ્પિક જગ્યા કે 30 લાખ રૂપિયાનો ચેક, 1 વર્ષનું ભાડું, આ તમામ વસ્તુ તેઓને આપવાનું બાકી છે. તેઓને આ વસ્તુઓ મળી નથી, કારણ કે તેઓ હાઈકોર્ટમાં ગયા હતા અને તેઓ ઘર્ષણમાં ઉતરીને પોતાની મિલકતનો કબજો નહીં આપવાની એક જીદ તેઓ કરી રહ્યા હતા, અને આવા લોકો હજી પણ સહાયથી વંચિત છે. આવી પરિસ્થિતિમાં વહેલી તકે તમામ મિલકતદારોને તેમની જે વૈકલ્પિક વ્યવસ્થા છે, તેમને જે પૈસા આપવાના છે, જે ભાડું આપવાનું છે, એ આપવા માટે સુરત મહાનગરપાલિકાના જે પદાધિકારીઓ છે, અધિકારીઓ છે, તેઓ હવે કામગીરી તરફ ધ્યાન આપી રહ્યા છે. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ડભોઈના ભાજપના એમએલએનું મોટું નિવેદન. ગુજરાતમાં લવ જિહાદનો કાયદો લાવવો જોઈએ. અમે મુખ્યમંત્રીને પત્ર લખી લેખિતમાં રજૂઆત કરીશું. તો છેલ્લા ઘણા સમયથી લવ જિહાદના મામલાઓ વધ્યા છે ગુજરાતમાં, અને તેના કારણસર જ અમે આ પત્ર લખીશું. ઉત્તર પ્રદેશની જેમ રાજ્ય સરકાર પણ હવે અહીં કાયદો લાવે તો લવ જિહાદનો કાયદો ગુજરાતમાં આવે. ડભોઈના ભાજપ એમએલએ શૈલેષ મહેતાનું આ મોટું નિવેદન, અને તેમાં તેમણે જણાવ્યું છે ગુજરાતમાં લવ જિહાદનો કાયદો બનવો જોઈએ અને તેના કારણસર જ અમે મુખ્યમંત્રીને પત્ર લખી લેખિતમાં રજૂઆત કરીશું. છેલ્લા ઘણા સમયથી લવ જિહાદના મામલાઓ ગુજરાતમાં વધ્યા છે. જે રીતે ઉત્તર પ્રદેશમાં લવ જિહાદનો કાયદો લાવવામાં આવ્યો, તેવી જ રીતે આ કાયદો ગુજરાતમાં પણ લાવવામાં આવે તેવું પત્ર લખવામાં આવશે. આ સાથે જ મંતવ્ય મધ્યાહનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને લોગ ઇન કરી શકો છો www.mantavynews.com પર.